નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અદાણી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનો રવિવારથી પ્રારંભ થયો। વિશાળ પોથી યાત્રા નીકળી। અનેક મહાનુભાવો કથા શ્રવણ માટે ઉપસ્થિત રહ્યા। દાનેશ્વર દાદાની આ ભૂમિ સંતોની ભૂમિ છે। ભક્તિ અને દાનનો ઇતિહાસ આ ધરતીમાં ધરબાયેલો છે। 400 વર્ષ પહેલા પણ દાનેશ્વરની ધરા પર ધીકતું બંદર હતું। સંભવતઃ ત્યારે જ ભાગવતના બીજ અને સંકલ્પ ધરબાયેલા હતા, જે હવે પૂર્ણ થયા છે। આ કથા એ માત્ર અદાણી પરિવારની નહીં, કચ્છી લોકોની છે અને સર્વજન હિતાય સર્વજન સુખાયના ઉદ્દેશથી યોજાઈ છે, એમ શાસ્ત્રી કશ્યપ જોશીએ વ્યાસપીઠ પરથી સિરાચાની ધરતી પર કથાના આરંભે કહ્યું હતું। આ સપ્તાહના પ્રથમ દિવસે 250થી વધુ ગામ લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો। અદાણી પોર્ટ અને SEZના આયોજનમાં રવિવારે સવારે મુન્દ્રા તાલુકાના સિરાચા નજીક દાનેશ્વર ધામ મહાદેવ પાસે પોથી યાત્રા અને દીપ પ્રાગટ્યથી 7 દિવસીય શ્રીમદ ભાગવત કથાનો આરંભ થયો હતો। ભાવિકોથી ખીચોખીચ ભરાયેલ કથા શમિયાણામાં વક્તાએ શ્રી કૃષ્ણના ગુણગાન, ભક્તિ અને દ્રષ્ટાંતનો સાથે પ્રથમ દિવસે કથાની શરૂઆત કરી અને કહ્યું કે આ આપણી સૌની કથા છે। પ્રતિષ્ઠિત નાગરિકો, બહોળી સંખ્યામાં ગ્રામવાસીઓ જોડાયા હતા। આ પ્રસંગે સંત મહંતો પૂજ્ય દેવેન્દ્રગીરીજી મહારાજ, દાનેશ્વર જાગીર, મોહનગીરીજી મહારાજ, વિશ્વંભરગીરીજી મહારાજ કાંડાગરા તથા 50થી વધુ સાધુ મહાત્મા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વિનોદ ચાવડાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને શુભકામનાઓમાં તેમણે આ કથા સપ્તાહમાં વધુમાં વધુ લોકો સહભાગી થાય અને આરોગ્ય સેવાનો લાભ લે એવો અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, રાજ્યના પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહ, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી વગેરે ગામે ગામના આગેવાનો અને ભાવિકો કથા શ્રવણ માટે પધાર્યા હતા। અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ, CEO સુજલભાઈ શાહ, અદાણી ગ્રુપના વિવિધ વિભાગના વડાઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રક્ષિતભાઈએ ઉપસ્થિત મહાનુભાવોને ખેસ તેમજ આ કથાની પ્રતિકૃતિ આપી સન્માનિત કર્યા હતા। આયોજનમાં સ્ટાફગણ ઉપરાંત ગ્રામજનો વ્યવસ્થામાં સહભાગી થયા હતા। તારીખ 20મી સુધીની આ કથામાં તારીખ 17 ડિસેમ્બરની સાંજે લોકગાયક કીર્તિદાન ગઢવી, ભજનિક દેવરાજ ગઢવી અને હાસ્ય કલાકાર પિયુષ મહારાજના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન છે। ગૌ સેવા મહાપ્રસાદ તથા સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વ્યવસ્થા તેમજ સ્વદેશી વિચારધારાથી સ્થાનિક બજારને પ્રોત્સાહન જેવા પાસાઓ સાથેની આ કથામાં ભક્તોને અદ્ભુત અનુભૂતિ થઈ રહી છે। દર્શક મિત્રો, આજે તારીખ 15 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।